વલસાડના ભીલાડ પૂર્વ બજાર વિસ્તારમાં હાલ વરસેલા કમોસમી વરસાદને પગલે હાઈવે 48 ને અડીને આવેલા સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભરી છે। પાણી દુર્ગંધ મારી રહ્યું છે અને રેલવે સ્ટેશન નજીક હોવાના કારણે આ વિસ્તાર ભરચક રહે છે। ત્યારે સેલવાસ વાપી જવા માટે પૂર્વ બજાર પસાર થઈ રિક્ષામાં સવારી કરતા પેસેન્જરોને પણ આજ પાણીમાં પગ મૂકી જવાની નોબત સામે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ભરાયેલા પાણી સામે નાસ્તાની દુકાનો હોવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ રહ્યો છે। છેલ્લા 4 વર્ષે વરસાદી ઋતુમાં આ પરિસ્થિતિથી લોકો અને રાહદારીઓ ઝઝૂમી રહ્યા છે અને વરસાદના આગમન પહેલા હાલ કમોસમી વરસાદમાં ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થવા પામતું હોય તો વરસાદની મોસમમાં શું હાલ થશે બજાર પૂર્વના લોકોનો। ત્યારે સંબંધિત અધિકારી અને તંત્ર સજાગ બની ઉદ્ભવેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી વહેલી તકે સફાઈ કામગીરી આરંભે એવી આશા રિક્ષા યુનિયન અને સ્થાનિક લોકોએ જતાવી છે। અહીંયા NH 48 પર 3 વર્ષથી કન્ટિન્યુઅસ અમે આ ખાતાના મેનેજમેન્ટને કે 48ના કર્મચારી લોકોને પણ તથા પંચાયતને પણ જાણ કરવામાં આવી ને આ સામે હોટલ છે, આ હોટલને લાગીને બી આ કંઈક એવું રોગચાળો ફાટી નીકળે એના માટે અમે આ લોકોને બહુ જાણકારી આપી। એ લોકોના કર્મચારી લોકોને સાથે લઈને પણ અમે ચાલ્યા, પણ આ લોકો અમને કોઈ પણ દાદ આપતા નથી ને કંઈક પર કાર્યવાહી કરતા નથી મળે ને આ વસ્તુની અંદર કે પેલી આ સિઝન આટલી છે, થોડો વરસાદ પડ્યો એની અંદર આજ તમે જોઈ લો કે અહીં આમ પબ્લિક કે બિલાડ જવા માટે કે સેલવાસ અહીં આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અછડ લાગે, આ બાજુ દમણ લાગે, અહીંયા પેસેન્જરો એટલા બધા ઉતરીને જાય છે કે તમે રૂબરૂપ આવીને જોઈ શકો છો। આ કર્મચારી સરકારી કર્મચારી લોકોને હું કહેવા માગું છું આ વસ્તુ કે જેથી કરીને તાબડતોબ પગલે આનો નિર્ણય કરીને અમને સાફ સફાઈ કરીને આ અમને આપે એવી નમ્ર વિનંતી સાથે અમે આ ભીલાડ બજારના તમામ વ્યક્તિઓ રિક્ષા સ્ટેન્ડવાળા ભીલાડ સેલવાસના અછાડના આવીને કમસે કમ 1 કિલોમીટર સુધીની તો આ પાણીની સમસ્યા સર્વિસ રોડ ઉપર છે। તો આ સમસ્યાને દૂર કરવા માટે આ ખાતાના નમ્ર વિનંતી કરવામાં આવે છે NH 48 વાળા। સમસ્યામાં તો શું કે વરસાદના પહેલાં રસ્તા માટે જો પાણી ભરાઈ જાય છે એની સમસ્યા વધારે પડતી આવે છે, તકલીફ પડે છે પબ્લિકને અને બધાને જે એમ તકલીફ હોય છે કે પાણી વધારે ભરવાથી નુકસાન થાય। અધિકારીઓને કોઈને જાણ કરેલી ખરી આગળ? જાણ કરવામાં તો પહેલાં વચ્ચે જણાવ્યું હતું પણ કોઈ ઇન્કવાયરી કરતા નથી। આનાથી મચ્છરનો માખીનો ઉપદ્રવ ખરો? ખરો રોગચાળો ફાટી જવાની દહેશત વધારે। આપનું નામ જણાવશો? રાજેશભાઈ બાલુભાઈ પટેલ।